આ તરફ માવઠાથી થયેલા નુકસાન અને વાવાઝોડાની સંભવિત સંકટને લઈને કૃષિ મંત્રીએ પ્રતિક્રિયા આપી છે। અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે ચાલુ છે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે। સર્વે રિપોર્ટ બાદ સહાય અંગે વિચારણા કરવામાં આવશે। વાવાઝોડાની આગાહીને લઈને રાજ્યના તમામ યાર્ડને પણ સૂચના અપાઈ છે। ખેડૂતોના પાકને નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવા તાકીદ કરાઈ છે। આ સાથે જ માછીમારોને પણ સાવચેત કરવામાં આવ્યા છે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું। આ માવઠાના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે અંગે અમારું ખેતીવાડી ખાતું જે તે જિલ્લાઓના માવઠાગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી રહ્યું છે અને આ કાર્યવાહી સર્વે બાદ સરકાર પાસે અહેવાલ આવશે ત્યાર પછી એની આગળની વિચારણા અમે હાથ ધરશું। હવામાન ખાતાની વાવાઝોડાને લઈ અને જે આગાહીઓ આવી રહી છે વખતો વખતની સરકારની સ્ટેન્ડિંગ સૂચનાઓ જોઈ છે કે હવામાન ખાતાની આગાહી આવે કે તુરત જ યાર્ડના સત્તાવાળાઓએ યાર્ડમાં કોઈ માલ બગડે નહીં ખેડૂતોનો એના માટે સાવચેતીના પગલાં લેવા અને આવા સંજોગોમાં યાર્ડ શક્ય હોય તો બંધ રાખવા। એ જ રીતે માછીમારોને પણ હવામાન ખાતા તરફથી આગાહી મળે સૂચના આપવામાં આવતી હોય છે।